આજે તો આને ઘડી વાળતા વાળતા મને વિચાર આવતો હતો કે આને ધોઉં કે હું કરું. આને ઘડી વાળતા જ મને પરસેવો થઈ ગયો ને પછી મને વિચાર આવ્યો કે આને મારી બેનપણીના ઘરે મશીનમાં નાખી આવું. ક્યાં તો મને આ દેખાઈ ગયા, એને તો મશીનમાં નાખ્યા હોય પણ આને તો મારે જ ધોવા પડશે. Oh my પછી હું god. ગઈ મારી બેનપણીના ઘરે બ્લેન્કેટ લઈ અને મશીનમાં નાખવા. પછી મેં આને વોશિંગ મશીનમાં હંતાડી દીધું અને ઢાંકી દીધું ઢાંકણું. પછી મારી એક બીજી બેનપણીનું ઘર આવતું હતું રસ્તામાં, તો હું ત્યાં ગઈ પોપટ રમાડવા. તો આ પોપટને હું રમાડતી તો રોજ, પણ હું એને હાથમાં ન લેતી, મને બહુ બીક લાગતી. તો આજે તો એ પોપટ કહે કે મારે તારા હાથ ઉપર આવવું જ છે. પછી મેં એની હારે થોડીક મસ્તી કરી, ક્યાં તો એ પોપટ મને કીસી કરતો હતો. એ કીસી કરતો હતો ને મને તો બહુ જ શરમ આવી. પછી તો એની હારે મસ્તી મસ્તી કરવામાં જ મારો અડધો કલાક નીકળી ગયો. એને પણ મારી હારે ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ જ મજા આવી ગઈ. પછી તો એ મારા હાથ ઉપર હાલતા હાલતા આગળ આવ્યો એટલે મને તો બહુ જ બીક લાગી અને એના નખ બહુ જ વાગ્યા, પણ તોય એણે મને મૂકી નહીં. પછી મેં ઘરે આવીને પકડી લીધું આ કામ. ઓટલા ઉપર તો મારે ઊભું પોતું જ મારવું પડે, પણ તમે કોઈ પીનને નહીં કહેતા કે હું ઓટલા ઉપર ઊભું પોતું મારું છું. પછી ફળિયું પણ મારે જ વાળવું પડ્યું આજે તો. ફળિયું તો રોજ ઉર્જા જ વાળે, પણ આજે એને સવારની નિશાળ હતી એટલે મેં વાળ્યું. ઘરમાં આવી ક્યાં તો આ હજી બાકી હતું. Oh my god. આને તો કોઈ ધોવે નહીં એટલે મારે જ ધોવું પડે. પછી આને ધોઈને સકસકાટ કરી, ક્યાં તો મારી બેનપણીનો ફોન આવ્યો કે તારું બ્લેન્કેટ ધોવાઈ ગયું છે, લઈ જા. પછી હું એને ઘરે ન લાવી, એને પણ મારી બેનપણીના ઘરે ધાબે જ સૂકવી દીધું. મારા ઘરે લાવું તો મારી દોરીયું તૂટી જાય આના વજનથી, એટલે મારી બેનપણીના ધાબે જ એને હુકાતું કરી મૂક્યું. પછી હું ગઈ નિશાળે. તો ત્યાં વિદ્યાર્થીઓ બધા પોતપોતાની પ્રેક્ટિસમાં મશગુલ હતા. એ લોકોને જવાનું હતું તાલુકામાં કબડ્ડી રમવા. ઘણા વિદ્યાર્થીઓ કબડ્ડીમાં પ્રેક્ટિસ કરતા હતા, ઘણા લાંબી કૂદમાં પણ કરતા હતા. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.